નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયની સમીક્ષા બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂને મન કી બાત કાર્યક્રમની 111મી આવૃત્તિમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર વ્યક્ત કરશે. ગંગા દશેરાના પાવન અવસરે પ્રયાગરાજ, વારાણસી, હરિદ્વાર સહિતના ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ. સિક્કિમમાં વરસાદ અને ભૂસ્ખલન થવાથી ફસાયેલા 1200 જેટલા પ્રવાસીઓને બચાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પૂર્વ ભાગોમાં તીવ્ર ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અને રશિયામાં રમાઈ રહેલી બ્રિક્સ ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક સાથે ભારતે પહેલો ચંદ્રક જીતી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં વધી રહેલા આતંકી હુમલાઓ તેમજ અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલા વિશે કેન્દ્રીય મંત્રીને માહિતી આપવામાં આવી છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના નિર્દેશક ઉપરાંત ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડે સહિતના વરિષ્ઠ સેના અધિકારીઓ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ડીજીપી તેમજ અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી જૂને આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 111મી આવૃત્તિમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરશે. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ શ્રી મોદીનો આ પ્રથમ મન કી બાત કાર્યક્રમ હશે. આ કાર્યક્રમ માટે નાગરિકો તેમના વિચારો અને સૂચનો ટોલ ફ્રી નંબર 1800 પર રજૂ કરી શકશે. નરેન્દ્ર મોદી એપ અને માય જીઓવી ઓપન ફોરમ પર ઓનલાઈન માધ્યમથી પણ નાગરિકો તેમના મંતવ્ય 28 જૂન સુધી રજૂ કરી શકે છે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી, દૂરદર્શન તથા AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. ગંગા દશેરાના પાવન અવસરે આજે પ્રયાગરાજ, વારાણસી, હરિદ્વાર, ગઢમુક્તેશ્વર સહિત વિવિધ ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગંગા દશેરાના અવસરે શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. વિવિધ ગંગા ઘાટ પર લોકો સવારથી જ સ્નાન માટે પહોંચી રહ્યા છે. ગંગા દશેરાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ દશમી તિથિએ ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથ આ દિવસે ગંગા નદીને ધરતી પર લઈને આવ્યા હતા. ત્યારથી જ ગંગા દશેરા પર ગંગા માતાની પૂજા અને નદીમાં આસ્થાની ડૂબકી લગાવવાની પરંપરા ચાલતી આવે છે. ગંગા દશેરા પર ગંગામાં સ્નાન કરીને દાન પુણ્ય કરવું પણ શુભ માનવામાં આવે છે. સંયુક્ત આરબ અમીરાત અને વિશ્વભરના મુસ્લિમ સમુદાયના લોકો ઈદ અલ અધાની ઉજવણી માટે મક્કા પહોંચ્યા છે. ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો આવતીકાલે ઈદ અલ અધાની ઉજવણી કરશે. ઈદ અલ અધા દર વર્ષે મનાવવામાં આવતા બે મુખ્ય ઇસ્લામિક તહેવારોમાંનો એક છે, જેને બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રાની મુખ્ય વિધિ તરીકે અરાફત પર્વત પરથી ઉતર્યા પછી 180 દેશોના 17 લાખથી વધુ હજયાત્રીઓ ઇસ્લામમાં પવિત્ર ગણાતા ઉચ્ચ સ્થાન મુઝદાલિફા ખાતે એકત્ર થયા હતા. સિક્કિમના મંગન જિલ્લાના લાચુંગમાં ભારે વરસાદ અને ભેખડ ધસી પડવાના કારણે માર્ગમાં ફસાયેલા અંદાજિત 1200 જેટલા પ્રવાસીઓને બચાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શિરિંગ ભૂટિયા વ્યક્તિગત રીતે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી માટે રોડ, રસ્તા અને હવાઈ માર્ગોના વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ગઈકાલે મેલ્લી બજારની મુલાકાત લીધી હતી અને પૂરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. શ્રી તમાંગે સિંચાઈ વિભાગ સાથે બચાવ પગલાં અંગે ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ અને સેનાએ સાથે મળીને ગઈકાલે કુપવાડામાં માદક પદાર્થોની હેરાફેરી સાથે જોડાયેલા આતંકવાદીઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. કુપવાડાના વરિષ્ઠ
પોલીસ અધિક્ષક શોભિત સક્સેનાએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે આતંકવાદી સંગઠનો પૈસા એકઠા કરવા માટે માદક દ્રવ્યોની દાણચોરીમાં સંકળાયેલા છે. પોલીસે ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહી દરમિયાન માદક પદાર્થો સાથે 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી માદક પદાર્થો, હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. ઇઝરાયેલ સુરક્ષા દળ IDFએ દક્ષિણ ગાઝા પટ્ટી શહેર રફામાં થયેલા વિસ્ફોટમાં તેમના 8 સૈનિકો માર્યા ગયા હોવાની જાહેરાત કરી છે. IDFએ જણાવ્યું છે કે રફાના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં હમાસ વિરુદ્ધ રાત્રિના સમયે ઓપરેશન હાથ ધર્યા પછી સૈનિકો કાફલામાં આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન નામર કોમ્બેટ એન્જિનિયરિંગ વાહનમાં થયેલા વિસ્ફોટમાં 8 સૈનિકોના મોત નીપજ્યા હતા. હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પૂર્વ ભાગોમાં આજ માટે તીવ્ર ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતા 2 દિવસ સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમ હવા અને તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં પણ આગામી 18 જૂન સુધી આવી જ સ્થિતિ રહેશે. દેશના પૂર્વોત્તરના ભાગોમાં અને પશ્ચિમ બંગાળમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે આગામી 4 દિવસ સુધી ગોવા અને મહારાષ્ટ્રમાં વીજળી અને ભારે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. તો આ તરફ કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી તેમજ આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં પણ આગામી 5 દિવસ આવી જ સ્થિતિ રહેશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ શર્માએ પૂર દરમિયાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીવજંતુઓની સુરક્ષાની ખાતરી કરવા માટે ગઈકાલે પોલીસ તંત્ર, કાઝીરંગા ઉદ્યાન તંત્ર અને અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કાઝીરંગામાં જીવજંતુઓની સુરક્ષા માટે 3 નવા કમાન્ડોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. વન વિભાગની ટુકડીના લગભગ 600 જવાન પૂર દરમિયાન તૈનાત રહેશે. મુખ્યમંત્રીએ પૂરથી કાઝીરંગા ઉદ્યાનની જમીનને થયેલા નુકસાનની પણ સમીક્ષા કરી હતી. રશિયાના કઝાનમાં રમાઈ રહેલી બ્રિક્સ ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક સાથે ભારતે પહેલો ચંદ્રક જીતી લીધો છે. પોયમંતી બૈસ્ય, મૌમિતા દત્તા અને યાશિની શિવશંકરની ટીમે આ ચંદ્રક હાંસલ કર્યો છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ સેમીફાઇનલમાં ચીન સામે 1-3થી હારી જતાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે અનિર્બન ઘોષ, જીતચંદ્ર અને સ્નેહિત સુરવજ્જુલાની ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ 5મા ક્રમાંકે છે. ICC T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરતાં 5 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી સૌથી વધારે 68 રન ટ્રાવિસ હેડે બનાવ્યા હતા, જ્યારે માર્કસ સ્ટોઇનિસે 59 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડના માર્ક વોટ અને સફાયન શરીફે 2 અને બ્રેડ વિલે 1 વિકેટ લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયની સમીક્ષા બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂને મન કી બાત કાર્યક્રમની 111મી આવૃત્તિમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર વ્યક્ત કરશે. ગંગા દશેરાના પાવન અવસરે પ્રયાગરાજ, વારાણસી, હરિદ્વાર સહિતના ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ. સિક્કિમમાં વરસાદ અને ભૂસ્ખલન થવાથી ફસાયેલા 1200 જેટલા પ્રવાસીઓને બચાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પૂર્વ ભાગોમાં તીવ્ર ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. રશિયામાં રમાઈ રહેલી બ્રિક્સ ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક સાથે ભારતે પહેલો ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.